નમસ્કાર, યલગાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। છોટા ઉદેપુર જિલ્લામાં અતિ ભારે વરસાદના રેડ એલર્ટને લઈ 31 જુલાઈના રોજ તમામ શાળાઓ, કોલેજો અને આંગણવાડીઓમાં રજા જાહેર। ભારતીય હવામાન વિભાગ દ્વારા છોટા ઉદેપુર જિલ્લામાં આગામી સમયમાં રેડ એલર્ટ અતિ ભારેથી અતિ ભારે વરસાદની આશંકા દર્શાવતી આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગની ચેતવણીને ધ્યાને રાખી જિલ્લા તંત્ર દ્વારા સાવચેતીના આગોતરા પગલાં રૂપે તથા વિદ્યાર્થીઓ અને નાના બાળકોની સુરક્ષા અને સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતા કલેક્ટર ગાર્ગી જૈન જિલ્લા દ્વારા સાવચેતીના પગલાં રૂપે તારીખ 31 જુલાઈ 2026ના રોજ શૈક્ષણિક કામગીરી પૂર્ણપણે બંધ રાખવાનો હુકમ કરવામાં આવ્યો છે। જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝભાઈ શેખ જિલ્લા વિકાસ અધિકારીએ શું કહ્યું, આવો જોઈએ। ઇમરાન મિર્ઝા। નમસ્કાર। હવામાન વિભાગ દ્વારા આવતા 48 કલાક માટે છોટાઉદેપુર જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને એના ભાગરૂપે આખા જિલ્લા વહીવટીતંત્ર તૈયાર છે અને એલર્ટ મોડ ઉપર કામ કરે છે। જિલ્લામાં જિલ્લા સ્તરે એક ડિસ્ટ્રિક્ટ એમરજન્સી ઓપરેશન સેન્ટર 24 કલાક ચાલુ રહે છે અને એના સિવાય તાલુકા લેવલ ઉપર પણ કંટ્રોલ રૂમ 24 કલાક સતત ચાલુ હાલતમાં છે અને દરેક તાલુકામાં ક્લાસ 1 અધિકારીની નિમણૂક પણ કરવામાં આવી છે અને એના સિવાય એનડીઆરએફ એસડીઆરએફ ટીમ પણ તૈયાર છે। અગર જરૂર પડે તો રેસ્ક્યુ ઓપરેશન્સ માટે બધી જેટલી સુવિધાઓની જરૂરિયાત છે, જેટલા ઇક્વિપમેન્ટ્સની જરૂરિયાત છે આ પૂરતી હાલતમાં જિલ્લા વહીવટી તંત્ર પાસે છે અને એસડીઆરએફ અને એનડીઆરએફ ટીમ પણ એલર્ટ મોડ ઉપર છે। એના સિવાય શેલ્ટર હોમ્સ પણ આઈડેન્ટિફાય કરવામાં આવી ગયા છે। જરૂર પડે તો લોકોને શિફ્ટ કરવા માટે જે શેલ્ટર હોમની જરૂરિયાત છે આ પણ અત્યારે સારી રીતે આપણા ચાલુ રાખવામાં આવી રહ્યું છે અને ત્યાં પણ નોડલ અધિકારીની નિમણૂક કરવામાં આવી ગઈ છે। હું બધા નાગરિકોને અપીલ કરું છું કે કાલે જે ભારેથી અતિ ભારે વરસાદના ફોરકાસ્ટ કરવામાં આવી ગયા છે એના ભાગરૂપે લોકો જરૂર નહીં હોય તો બહાર ઘરેથી નહીં નીકળે અને અહીંયાથી બધા સ્કૂલ, આંગણવાડી કેન્દ્રો, કોલેજોની પણ છુટ્ટી જાહેર કરવામાં આવી છે અને જેટલા કોઝવે છે, નદી છે, કાંઠાના વિસ્તારો છે ત્યાં પણ લોકો નહીં જાય અને પોતાના જે કેટલ્સ છે એના પણ ધ્યાન રાખે અને જરૂર પડે તો વહીવટીતંત્ર દ્વારા જ્યારે સૂચના આપવામાં આવે કે શેલ્ટર હોમમાં શિફ્ટ થવાની જરૂરિયાત છે તો તરત જ વહીવટીતંત્ર સાથે કોર્ડિનેશનમાં કામ કરીને સૂચનાના પાલન કરે અને જરૂર પડે તો કંટ્રોલ રૂમના નંબર 026692333012 અને 1077 ટોલ ફ્રી નંબર છે એના ઉપર સંપર્ક કરીને કોલ કરી શકશે અને કોઈ પ્રોબ્લેમ હોય તો જાણ કરી શકશે। હું બધાને અપીલ કરું કે જે અત્યારે રેડ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યા છે એના ભાગરૂપે સાવચેતી રાખે અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જે સૂચના આપવામાં આવે એના ફોલો કરે। થેન્ક યુ। આવનારા 2 દિવસમાં જે ભારે વરસાદની આગાહી છે તેના માટે છોટાઉદેપુર જિલ્લા પોલીસ, છોટાઉદેપુર વહીવટીતંત્ર સાથે આપત્તિ વ્યવસ્થાપન માટે પૂરેપૂરી કટિબદ્ધ છે। મારી આપ સૌ જનતાને, જાહેર જનતાને અપીલ છે કે વરસાદના પાણી જ્યારે કોઝવે ઉપરથી કે નીચાણવાળા વિસ્તારમાંથી પસાર થતા હોય ત્યારે અજાણ્યા પાણીમાં ઉતરવું નહીં, ત્યાં સેલ્ફી લેવા જેવી કે તે પાણી સાથે રમત કરવાની કોઈ પ્રવૃત્તિ કરવી નહીં, સોશિયલ મીડિયા ઉપર કોઈ પણ પ્રકારની અફવા ફેલાવી નહીં। જિલ્લા વહીવટીતંત્ર સાથે જે એસડીઆરએફ, એનડીઆરએફની ટીમો છે તેની સાથે છોટાઉદેપુર પોલીસ આપત્તિ વ્યવસ્થાપન અને સાથે જે કોઈ સ્થાનાંતર કરાવવાનું હશે તેના માટે અને વાહન વ્યવહાર સુગમ રીતે, સારી રીતે ચાલે તેના માટે પૂરેપૂરી તૈયાર છે। અત્યારે પણ જેટલા બ્રિજો ઉપર વાહન પસાર કરવાની જે મર્યાદા કરવામાં આવી છે તેના માટે પણ અલગ બ્રિજો ઉપર બંદોબસ્ત માટે પોલીસ કામગીરી કરી રહી છે। મારી સાથે જનતાને એ પણ અપીલ છે કે આ બાબતે કોઈ પણ આપત્તિજનક પરિસ્થિતિ કે કોઈ પણ કટોકટી ઉભી થાય તો 112 નંબર જે હવે સાર્વત્રિક નંબર છે તે નંબર પર આપ સંપર્ક કરી શકો છો। પોલીસ તમારી સેવા માટે હાજર રહેશે। નમસ્કાર। આપણા છોટાઉદેપુર જિલ્લામાં આગામી 48 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે અને તેજ પવન ફૂંકાશે એવી આગાહી છે।
તો હું તમામ છોટાઉદેપુરના ગ્રામજનોને નગરજનોને અપીલ કરું છું કે પોતાના ઘરમાં જ રહે અને કોઈ પણ જોખમી નાળા કે કોઝવે હોય એનાથી પસાર ન થાય. કોઈ પણ મુશ્કેલીમાં આવે તો જે આપણા સ્થાનિક તલાટી કમ મંત્રી છે, સરપંચશ્રી છે, એમને તરત જ સંપર્ક કરે. એમને કોઈ પણ મુશ્કેલી હોય તો એમને જાણ કરે. બાકી છોટાઉદેપુર જિલ્લા વહીવટીતંત્ર તૈયાર છે અને સજજ છે. આપની હેલ્થની જેટલી ટીમ્સ છે એ આપણે હેલ્થ ફેસિલિટીઝ ઉપર કાર્યરત રહેશે. આપણા જિલ્લાના કંટ્રોલ રૂમ 24/7 24 કલાક ચાલુ છે. આપણા જિલ્લામાં SDRF અને NDRFની જે ટીમ્સ છે એ પણ આવી ગઈ છે અને એ પણ સજજ છે અને ત્યાં એ પણ ચોકસાઈપૂર્વક ધ્યાન રાખી રહી છે. બીજું, આપણા દરેક ગામમાં શેલ્ટર હોમ્સ આઈડેન્ટિફાઈડ છે. કોઈ પણ મુશ્કેલી આવે તો જિલ્લા વહીવટીતંત્ર તૈયાર છે અને કોઈ એવી હોનારત ન બને એવા માટે આપણે બધા સજજ છીએ. ધન્યવાદ.